વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 12.1ની અંદર આગળ વધીએ તો દાખલા નંબર 6 અને 7 જોઈએ. દાખલા નંબર 6, દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોલક લગાડેલો હોય તે રીતનો છે. એટલે આ રીતે આટલો નળાકાર છે અને આગળ પાછળ શું કરેલ છે, અર્ધગોલક લગાડેલું છે. આપણે જોઈએ છે કેપ્સ્યુલ આવી દવાની એ જ રીતનું છે. કેપ્સ્યુલની લંબાઈ 14 મિલીમીટર છે, 14 mm, અને એનો વ્યાસ છે ને 50 mm છે, 5 mm છે. તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધવાનું છે. તો સાવ સહેલું છે, નળાકારનું પૃષ્ઠફળ વત્તા 2 કેપ્સ્યુલનું પૃષ્ઠફળ બરાબર છે. ક્ષેત્રફળ કયો અથવા પૃષ્ઠફળ જે લખવું હોય તે તમે લખી શકો છો. તો કુલ ક્ષેત્રફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા 2 અર્ધગોલકનું ક્ષેત્રફળ. એ પૃષ્ઠફળ લખવું હોય તો પણ લખી શકો છો. તો નળાકારની અને અર્ધગોલકની ત્રિજ્યા આપણે જોઈએ તો 5 વ્યાસ છે, ને ભાગ્યા 2 કરો એટલે ત્રિજ્યા થઈ જાય. અને નળાકારની ઊંચાઈ જોવી હોય તો આખી મિત્રો 14 છે. આખી કેટલી છે? 14. હવે 5 વ્યાસ હોય તો એની ત્રિજ્યા જે છે એ આમ ત્રિજ્યા થાય, બરાબર છે. આ ત્રિજ્યા આમ તો 3.5 2.5 કપાઈ જાય. 5 વ્યાસ છે તો આ બાજુથી પણ 2.5 કપાય અને આ બાજુથી પણ 2.5 કપાય ત્રિજ્યા એની, બરાબર ને. આટલો ભાગ 2.5 આટલો ભાગ કપાઈ જાય એટલે આટલી નળાકારની ઊંચાઈ કહેવાય. એટલે 14 છે એમાંથી 2.5 ગુણ્યા 2 એટલે 5 કપાઈ જાય. 14 માંથી 5 જાય તો 9 mm રહે. કેટલો રહે? 9 mm. નળાકારની લંબાઈ બરાબર 9 mm રહે. કેટલી રહે? 9. સમજાઈ ગયું મિત્રો? એ પ્રમાણે કુલ ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr વત્તા અર્ધગોલકનું 2πr સ્ક્વેર થાય. 2 છે અર્ધગોલક એટલે આગળ બગડો લગાડ્યો છે. 2πr કોમન નીકળે એટલે h વત્તા 2r આવે. તો 2 એટલે 2, m પાઈ એટલે 22 r એટલે 5/3, h એટલે 9 વત્તા 2 ગુણ્યા r એટલે 5/3. તો 2 ઉડી ગયા, 22 50 110 છેદમાં 7. આ 2 ઉડી ગયા એટલે 9 ને 5 14, 9 ને 5 14, 7 દુ 14. તો 110 ગુણ્યા 2 એટલે 220 મિલીમીટર થાય. એકદમ ઇઝી ને સરળ દાખલો છે. બંને સ્ટાન્ડર્ડમાં આવી શકે છે, બેઝિકમાં અને સ્ટાન્ડર્ડમાં બંને રીતમાં આવી શકે એવો દાખલો આવે પણ એવો છે. આ બંને દાખલા સ્ટાન્ડર્ડ માટે પણ એટલા જ અગત્યના છે ને બેઝિક માટે પણ આવી શકે, કારણ કે આની અંદર કંઈ ખાસ એવું મોટું છે નહીં. અને એક તંબુનો આકાર નળાકાર છે આટલો, અને એના ઉપર એક શંકુ ઢાંકેલો છે, બરાબર, ઝૂંપડા જેવું. આ નીચે જમીન છે, નીચે કેનવાસ નથી. જો નળાકારની ઊંચાઈ 2.1 મીટર, નળાકારનો વ્યાસ 4 એટલે ત્રિજ્યા 2 થાય, અને તિરકસ ઊંચાઈ પણ કહી દીધી છે 2.5, બરાબર છે. તો નળાકારમાં વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે કેનવાસનું ક્ષેત્રફળ એ કુલ સપાટીનું ક્ષેત્રફળ તંબુનું થાય. એમાં નીચે લખ્યું છે કે જમીન છે, તળિયે કેનવાસ નથી, એટલે આપણે નળાકારનું ક્ષેત્રફળ થાય. જો તળિયે કેનવાસ હોત તો બંધ નળાકારનું સૂત્ર લગાડવું પડે, ધ્યાન રાખજો. એટલે તળિયે નથી, બરાબર છે. એટલે આપણે ખાલી નળાકારનું ક્ષેત્રફળ વત્તા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, 2 આકાર છે તો 2નું ક્ષેત્રફળ આપણે પ્લસ કરશું. આ બધા દાખલાઓમાં મિત્રો એવું જ છે કે 2 આકાર હોય, 2 આકારનું ક્ષેત્રફળ સરવાળો કરો એટલે આવી જાય. એમાં કે કોઈમાં આ h કે l શોધવાની હોય તો આપણે સાઈડમાં શોધી લેવાની, બરાબર છે. આ મોડલ બધું આપી દીધું છે. ખાલી r એટલે વ્યાસ 4 છે તો એના અડધા 2 સેન્ટીમીટર થાય. તો 2πr છે નળાકારનું અને πr છે એ શંકુ. πr કોમન નીકળે એટલે 2h વત્તા l આવે. પાઈ એટલે 22 r એટલે 2 એટલે 2 અને h એની 2.1 દાખલામાં આપી દીધેલી છે, વત્તા l પણ દાખલામાં દીધી છે 2.8. તો 22 × 44
અને 1 × 2 = 4.2 અને 2.8 4 ને 2 6 ને 1 7 એટલે આનો પણ સરવાળો 7 થાય. બરાબર છે. તો 7 7 ઉડી જાય. 44 મીટર સ્ક્વેર કેનવાસ જોઈએ. જવાબ 1. અને કેટલા કિંમતનો જોઈએ તો 1 મીટર સ્ક્વેરના 500 રૂપિયા આપણને આપેલા છે. તો 44 મીટર સ્ક્વેર ગુણ્યા 500 કરો એટલે 22,000 રૂપિયા જવાબ આવે. 1 મીટર સ્ક્વેરના આપણને ભાવ આપેલો છે 500 રૂપિયા લખ્યું છે આમાં. 1 મીટર સ્ક્વેર બરાબર 500 રૂપિયા. તો 44 મીટર સ્ક્વેર બરાબર 22,000 રૂપિયા થાય. કેટલા થાય? 22,000 રૂપિયા થાય. એનો જવાબ આવે. તો મિત્રો આ રીતે બે દાખલા છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બાકીના 2 દાખલા જોઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.